બોલો બીજું તો બોલો હવે બોલો. સીતારામ સીતારામ બધાયને બા કરે છે માળા. હમ. હવે કેટલી માળા કરે ને ઈ નક્કી નથી. હમ. એક કરશે, બે કરશે. પેલા છે ને ધીમે ધીમે આમ પારો ચાલે. એક 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 એ તો એક તમે દહક ફેરે તો કીધું હવે ઓલા આ જોવા વાળા પણ કંટાળી જાય કે એક જ શબ્દ. હા પણ જોઈ કેમ કરે ઈ માળા આપણે એલો થાય પછી ધીમે ધીમે એની સ્પીડ વધશે. હમ. અમારા છોકરા કરતા હોય ને ધીમે ધીમે પેલા છે ને એવા સરસ અક્ષર કરે વિદ્યાર્થી શરૂમાં લખે ને ચોપડામાં પેલું પેજ હોય ને નોટનું પછી ને કે બે ત્રણ પેજ ભરાઈ ગયા ને પછી એવા લીટોડિયા જવા દે એવા ધૂમની સ્પીડમાં લખે ને કે આપણે વાંચવું અઘરું થઈ પડે એટલે મારા બાનું છે ને વિદ્યાર્થી જેવું કામકાજ છે. એવું. હા કાલે રાતે વરસાદ ગાજે રાતે વીજળી આપણે એમ થાય કે હમણાં તૂટી પડશે વરસાદ અને 3-4 સાટા નાખી અને પૂર્ણ વિરામ અને પછી બફારો અત્યારે જોઈને જ બફારો છે તો તો મારા નણંદનો ફોન આવ્યો સુરતથી હીરા ઘઉં આવ્યું છે. ના આપણે હું હીરા કહતા હતા આ ઓછા કામ કરીએ ત્યારે શિક્ષકને મૂકી દો હીરા ઘઉં આવ્યું. હા ઓછા કામ કરીએ તો હીરા ઘઉં આવીએ. સુરતમાં તો હીરાનું હે કાંભીનો તબેલો કરે એમ. ના ઈ કે બિચારા ને ટીવીમાં સમાચાર જોતા હતા ચિંતા થઈ ને નાઈની તો રે કે તમારે કે રાણા કંડોળામાં છે ને ભેંગું તણાઈ ગયું ગાયું તણાઈ ગયું ને એવી નદી આવી ગઈ. હું હાડી વિચારમાં પડી ગઈ કે રાણા કંડોળાની જામ કંડોળા સાંભળ મેં કીધું રાણા કંડોળાની તો મારા 10 છોકરીઓ છે ને અપડાઉન કરે છે ભણવા આવે પછી રાણા વડવાળાની આવે રાણાભાઈની આવે તો કોક તો વાત કરે ને કે મેડમ અમારી નદીમાં આટલું પાણી આવ્યું એમ ભલે વરસાદ ન થયો એવું ઉપરથી પાણી આવ્યું એમ પછી બેન કીધું ના ભાઈ કે હા ઈ કે હું ટીવીમાં જો ને ઈ જોઈએ સાચા હતા જોતા હતા પછી મેં કીધું બેન તો ઈ રાણા વડવાળા નહીં રાણા કંડોળા નહીં જામ કંડોળા છે. હા જો ન્યા છે ને ઠાઠર નદી આવે જામ કંડોળામાં ઈ નદીનું નામ મને ખબર છે ઠાઠર નદી છે ને ઈ કઠો કઈઠ આવી ગઈ છે એનું પાણી આવી ગયું ને એમાં પીહું ગાયું તણાણી છે. માણસ તણાય એટલું આવી જાય માણસ તોય ન તણાય માણસ કાઈ નહીં તો આ ગરમી ઓછી થાય. તો હા આમ તો હવે જરૂર તો છે આપણે તો હવે બહુ જરૂર છે ખોટા આમ ચારેય બાજુ જરા એટલા કીચડ થઈ ગયા છે ને અને તો બફારો ઓછા વરસાદે બહુ બફારો થાય હદ બફારો. હું તમે આગળ કંઈક બીજું કહેતો હતો ઈ જ કહેતી હતી બીજી કંઈક વાત કરતો હતો વરસાદની વાત કરતી હતી બીજું શું કે પાછી ભૂલી ગઈ કોઈ બાના ઓલામાં માળામાં થઈ ગઈ તો લાવો મૂક દો કેટલી કરી 5 ઠીક હું બોલતા હતા સીતારામ એમ કે સેટારામ એમ બોલતા હતા. ન્યા નો જવાય ન્યા બેવાય જ નહીં ન્યા માણા થોડા બેહે ન્યા થોડા માણા બેહે ગલુડિયા બેહે ન્યા એનો જીવ હજી ઓલા કાદુમાં છે એ હજી બારોબાર ઓલી બાજુનું કાદુ સાફ કરી નાખું જેવી જોશના અંદર હમણાં આમાં કામે છોડે ને અંદર એટલે ફટ કરતા કાદુ વીણવા નીકળી જાય. હમણાં મેં ઓટે જ બેહાડ્યા હતા કાદુ વીણવા વયા ગયા હતા. હવે ના ગાઓ ઓલું છોકરું કે હવે ન કરું વયા ગયા હતા ના ગાઓ વયા ગયા હતા હવે ના પાડું તો
હવે તો બે છે અરે હલો તાર હાટું મસ્ત ચા બનાવું આઈ લે ના રે આઈ લો તે તમે મારો લાઈટ કરો ને નકરો દૂધ નાખું કે પાણી નાખું નહીં પાણી મારે ત્યાં ખોતરી ને રમ દવા દે ને બધી ભીનું આ ચલો મસ્ત છાસનો મસાલો લઈ આવ્યો આજે નહીં તો કાલે મસાલા વિના નહીં ચાલે સાચી હવે ખબર નહીં ઓલો લઈ આવ્યો મસ્ત છે છાસનો મસાલો એમાં મેં હંચર નાખ્યું ખાલી છાસમાં નાખીએ ને તો એટલું હંચર નાખ્યું હંચર નાખીએ ને તો મસ્ત બની આવે એમાં કાલે બનાવ્યું ઘી લાવો દેતો આવું કેને દેવું બેસવાની જેવું જો આટલી આ છાસ છે ને આપણે ન ખાઈ કેવી રાબડા જેવી છે ને મલાઈની હોય એવી મસ્તીની હોય મોરી પણ આમાં છે ને ઘીનો ભાગ હોય પછી આ કૂતરા બધા બિચારા પી જાય એને કોણ પીવડાવે 2-3 દી હાલે કેટલું 3 કિલો હે તો દેતો આવું ઘી ના 2-3 કિલો હા તો લાવો દેતો આવું ના રે અમારે ખાવા જોઈએ હો લાડવા કરવા અમારે હા તો એ તો સાંભળા વરાદી થી સાંભળું લાડવા કાંઈ નહીં કીધું ખબર આવે લાડવા ચજી ગરમા ગરમ જ મેં હમણાં જ ગરમ કર્યું છે ગાયનું ચોખ્ખું ઘી હોય ને એટલું મસ્તીનું હોય હા ગાયનું ચોખ્ખું ઘી 1.5 કિલો હવા કિલો જેટલું નીકળ્યું એટલી મલાઈમાંથી હવે માંથી ચાલુ હો જલ્દી ડોલ સાટી દે હા હામું રાખવું પડે નહીં તો ભૂલી જાય ખાતા મસાલો લેતા ભૂલી જાવ મસાલો તો છાસમાં નાખીએ ને તો આમ અલગ લાગે માર્કેટ ગઈ હતી તો શાકભાજી લઈ આવી બધી હમણાં ગરમી છે 2 બોટલ આ પાણીની ભરી હતી 1 બોટલ ત્યાંથી અમારે આવે બિસ્લેરીનો આ ખોલું આવે તો એક તો હું અહીંથી ભરી જાઉં અને 1 બોટલ ત્યાંથી 2 બોટલ પાણી જોઈએ સ્કૂલે 2 બોટલ લઈ ન જાઓ પછી એક ત્યાંથી ભરી લો ને એક અહીંથી ભરીને જાઓ હાંડો ભરતો જતો હોય ત્યાં છે અમારો ઓલું હાંડો ભરતો જતો હોય હાંડો તો અમે જરૂર ન પડે ને કાંડા રાખીએ ન્યાય અધ ગરમી તો જો રસોડામાં એક ચા કરીએ ને એટલી વાર મેં તો નાઈ રહી ગરમી માત નથી મળે તો એ બાને તલ બેબી પાણી સાટવાની જલ્દી એ જોતી પાણી સાટ એમાં કામ આખો દી ખૂટે નહીં એક વાગે આવીને છૂટી ચણાની દાળ કરી પછી કેરી રસ કરી નાખ્યો તો વહેલો જ હા આવીને પછી એક તો થઈ જાય હું આવું તો આજ તો એક હવા થઈ ગયો તો ઘરે પહોંચી થાય જલ્દી દાળ પલાળી ગઈ હતી હવે તો ઉતરી ગયો ને બાપા ક્યાં હવે આમ આમ મૂકી દો
મૂકી દઉં હા મૂકી દો. હા એ બસ એમ ફૂલ કાળો થઈ જવો જોઈએ. થઈ તો ગયો નકરા દૂધના કાળા નો થાય બાપુ અરે એક ડોલ પાણીની દ્યો એક ડોલ પાણીની દ્યો એ હા બા 2 ડોલ આપું હમણાં આજુબાજુ નાખ્યું કે નો કોઈ આજુ આદુ ખવાય મરી જાવ આદુ રાખ્યું તો ખરી ચારી અહીંયા જ રાખું પણ અત્યારે બહુ ગરમી છે ને તો નથી નાખ્યું ચાનો મસાલો ક્યાં પડ્યો છે ડબલામાં મને ન ભાવે એટલે પછી ન નાખું ચાનો મસાલો મસાલાવાળો ચા બહુ ન ભાવે હે પાણી હાલો એ નીકળો આમ ક્યાંથી આવી ગયા હાલ નીકળ આમ એને વાઈટ કાની વાઈટ કેમ દેવો જોઈએ ઓહ એ કૃષ્ણ ભગવાન બસ 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 આ જોઈ લ્યો હા મેં જોયું જોઈ લ્યો હા એના જેવો ગ્રોથ છે. હમણાં બધું ઘર કચરા પોતા કરે એ તાર મામાને આ છવારના પોરમાં બાંધ્યા હતા હું તાર મામા કે પોઈન્ટ તમારે કરવાના મારા આખો દી કવરાવે મને નવરી જ નથી થવા દેતા કાલ તો આના માટે એમ્બ્યુલન્સ મગાવી હતી કઈ આના માટે તઈ હાઈ જતા પણ નતો ફોન આવ્યો તઈ એમ્બ્યુલન્સ આવી હતી કઈ આનો પગ જો આ છે ને ઈ થાકો કે આખો ઉભે રીખી દે હાલે આમ જવા દે હવે હાલ ભાગ નીકળ બાર બી આખો રીખી નાખ્યો તો તે રાડું નાખતો તો એ બીજા કોઈને તો ભરોહો ન કરે તો પછી મેં મોઢું પકડ્યું બાંધ્યું મોઢું એનું અને ઓલા એમ્બ્યુલન્સ વાળો ભરોહો ન કરે આનો લક્ષ્મણે ફોન કર્યો તો પછી બે ઇન્જેક્શન દીધા મોઢું બાંધીને આખો દી મારે આમાંથી હું નવરી જ ન થાવ બધાય મને એમ કે કુતરા ઘરમાં ન રખાય પણ તાર મામો સમજે તો થાય ધર્ર આપતો દાન આપણે માને જ નહીં કે ના ના એ આપણે ભરે પૂન થાય ને એનું મળે ખવડાવવું એને ઉભે ઘરે ખવડાવવું પણ બાઈને ખાવા દઈ દઈએ ને એને કુતરાને ને કરવું મારે આખો દી હું નવરી ન થાવી હવે આપણે ખરખર એના વાળને જીવતી જીવડીને ખેરે આ બધું ચાટક ચૂટક કરવું મારે પ્લસ એના સ્પ્રે સાટવા ફિનાઇલના પોતા કરવા લઈ લે ચા બહુ જ ગરમી થાય ચા લઈ લે એક આપણી પાસે ટાઈમ ન હોય આખો દી